સમાચારો દિલ્હીથી જ ઠંડીના ચમકારા વચ્ચે રાજધાનીમાં ધુમ્મસ્યું વાતાવરણ છવાયું। દિલ્હીમાં સરેરાશ એક્યુઆઈ 385 પર પહોંચી ગયો છે। અનેક વિસ્તારોમાં એક્યુઆઈ 400 ને પાર પહોંચતા હાલાકી પડી રહી છે। ચાંદની ચોકમાં એક્યુઆઈ 470, નહેરુનગરમાં એક્યુઆઈ 443 નોંધાયો છે। વિવેક વિહારમાં એક્યુઆઈ 437 અને વઝીરપુરમાં એક્યુઆઈ 429 નોંધાયો છે। વધતા પ્રદૂષણની વચ્ચે શીતલહેરનું પણ આઈએમડીએ એલર્ટ જાહેર કર્યું છે। દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં 6 થી 9 ડિગ્રીએ પહોંચવાની શક્યતાઓ છે। આઈએમડી દ્વારા દિલ્હીમાં ઠંડીને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે। દિલ્હીવાસીઓ પહેલા જ પ્રદૂષણનો માર સહન કરી રહ્યા છે અને હવે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં આજથી ઠંડીનો ચમકારો વર્તાશે। હવામાન વિભાગે ઠંડીનું યલો એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે મહત્તમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ તો લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સુધી પહોંચી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। 5 ડિસેમ્બર સુધી દિલ્હીમાં આ જ પ્રકારે વાતાવરણ રહે તેવી શક્યતા છે, એટલે કે હજુ આવનારા 3 થી 4 દિવસ લોકોને પ્રદૂષણથી મુક્તિ મળે તેવી પણ કોઈ શક્યતા નથી દેખાઈ રહી।